ના ગૃહિણી કાર્યક્રમમાં હું નિમિષા શાહ એટીએન તરફથી આપનું સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, આપણે આ કાર્યક્રમમાં આ ગૃહિણી કાર્યક્રમમાં અવનવી બહેનોને મળીએ છીએ અને એમની પાસેથી કંઈ કેટલું જાણીએ છીએ અને શીખીએ છીએ. આજે આપણી સ્ટુડિયોમાં જે બહેન છે તે પોતે યોગના ટીચર છે, યોગા અભ્યાસ કરેલો છે અને આપણને પણ કંઈક શીખવાડવાના છે. જ્યારે હું યોગની વાત વિચારું, મનની શાંતિની વાત વિચારું, ત્યારે અહીં કેનેડામાં મને અશોક પટેલની એક કાવ્ય પંક્તિ યાદ આવી જાય છે. હરિભાઈઓને અહીં હેરી બનતા જોયા, હરિભાઈઓને અહીં હેરી બનતા જોયા, દેશી મિત્રોને વિદેશી ગરબે ઘૂમતા જોયા, દેશી મિત્રોને વિદેશી ગરબે ઘૂમતા જોયા, કોક ઢીંચીને વિલાયતી નશામાં ઝૂમતા જોયા ને કોઈ અનોખા ખ્વાબમાં ડૂબતા જોયા. કોણ છીએ એની શોધમાં હંમેશા લોકોને મેં ભટકતા જોયા, કોણ છીએ એની શોધમાં લોકોને મેં ભટકતા જોયા, હું કોણ છું એ ભૂલીને ભટકતા જોયા, પૂર્વ પશ્ચિમ વચ્ચે લોલકની જેમ લટકતા જોયા, આ જોઈ સંસ્કૃતિની આંખમાંથી અશ્રુ સરતા જોયા, બહુ ઝડપથી સાધુ સંતોથી દૂર ખસતા જોયા, અંતે દમ મારો દમ કહી લેઓફના ગમમાં ભૂખાતા જોયા, અંતે દમ મારો દમ કહી લેઓફના ગમમાં ભૂખાતા જોયા. આજે મેં કેનેડામાં માનવીઓને તરફડતા જોયા, અનેક વ્યાધિઓથી આજે મેં કેનેડામાં માનવીઓને તરફડતા જોયા. ખરેખર મિત્રો, આજના આ યાંત્રિક યુગની અંદર માણસ માત્ર દોડી રહ્યો છે. બસ કોની પાસે શાંતિ છે, કોની પાસે એવો સમય છે જે પોતાના માટે ફાળવી શકે? અને અંતે કેટલાય વ્યાધિઓથી ગ્રસ્ત થઈને માણસ છેલ્લે થાકે છે, કંટાળે છે. આપણી સંસ્કૃતિએ આપણને કેટલા સુંદર યોગા આપ્યા છે, એની તરફ જોવાની આપણને ફુરસત ક્યાં છે? ચાલો આજે આપણે જોઈએ ગીતાબહેન અહીં કેનેડામાં શું કામ કરી રહ્યા છે. તો આવો મળીએ ગીતાબહેનને. ગીતાબેન, સ્ટુડિયોમાં એટીએન તરફથી હું તમારું સ્વાગત કરું છું. નમસ્કાર ગીતાબેન, તમે કેનેડામાં શું કરો છો? કેનેડામાં આવ્યા પછી હું મારી રીતે યોગાના 10 કોર્સ તૈયાર કર્યા છે અને એ કોર્સ હું શીખવાડું છું, તથા ટેમ્પલમાં, મંદિરોમાં, કોમ્યુનિટી સેન્ટરમાં તથા ડૉક્ટરો સાથે હું યોગાનું કરું છું કામ. બરાબર છે. તો ગીતાબેન, તમે યોગ વિશે અમને, અમારા દર્શક મિત્રોને કંઈક કહેશો? હા, સૌથી પહેલાં તો આપણે કેનેડામાં જે તમે અમને પોયમ સંભળાવી કે પ્રત્યેક વ્યક્તિ શાંતિ અને આનંદની શોધમાં જીવે છે. બરાબર છે. સૌથી પહેલા હું બતાવીશ કે આનંદનું આપણા જીવનમાં શું મહત્વ છે. બરાબર છે. કે આનંદનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. આનંદ વિના આપણું જીવન જીવન નથી. આનંદ યાને જીવન, આનંદ યાને લાઈફ ફોર્સ. અને હું તો કહીશ કે આનંદ એટલે બધા દુઃખોને દૂર કરવાની દવા. તમે સાંભળ્યું હશે કે મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ, હેલ્થ ઇઝ લોસ્ટ, something is lost, but joy is lost, everything is lost. That's right, absolutely right. આમ યોગની પ્રત્યેક ક્રિયા આપણી અંદર આનંદ અને શાંતિનો ભાવ જગાડે છે. કહેવાય છે કે પોઝિટિવ હેલ્થ માટે યોગા ખૂબ જ જરૂરી છે. બેઝિકલી યોગા વે ઓફ લાઈફ, યાને જીવન જીવવાની કળા શીખવાડે છે. બરાબર છે. દવાથી આપણે બીમારીને સપ્રેસ કરીએ છીએ, પણ બીમારીની જડ સુધી જવું હોય તો યોગા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? કારણ કે યોગા આપણી અંદર અવેરનેસ લાવે છે, આપણી અંદર આપણા માઇન્ડને બેલેન્સ કરે છે અને જે બી આપણા નેગેટિવ ઇમોશન્સને એ પોઝિટિવ ઇમોશન્સમાં કન્વર્ટ કરે છે. તો અને આપણે જોઈએ છીએ કે મોટે ભાગે આજે 80% બીમારી સાયકોસોમેટિક કહેવાય છે, મતલબ માઇન્ડ અને બોડીને રિલેટેડ હોય છે. બરાબર. તો યોગા ખૂબ જ હેલ્પ કરે છે. અને તમે વાત કહી તે ખરેખર સાચી છે કે જડ મૂળમાંથી જો રોગ નાશ ના થાય તો ખરેખર રોગના ફરીથી હુમલા થાય, એ તો આપણે જાણીએ છીએ. તો તમે યોગની કઈ કઈ ક્રિયાઓ અમને આજે બતાવવાના છો? હું આજે સૂર્ય નમસ્કાર, કે શ્રી રામ આજથી 1 કરોડ અને 10 લાખ વર્ષ પહેલા ઋષિ વશિષ્ઠ મુનિના આશ્રમમાં શ્રી રામે પણ આ સૂર્ય નમસ્કાર કર્યા હતા. તે સૂર્ય નમસ્કાર હું આજે બતાવીશ કે જે મુદ્રાઓ સાથે ને મંત્રો સાથે ને કરવાનો હોય છે અને એનો બેનિફિટ્સ કઈ અલગ જ હોય છે. તથા આઈસાઇટ ઇમ્પ્રૂવ કરવા માટે, કારણ કે આપણે જોઈએ છે આજકાલ આપણે ટીવી અને કોમ્પ્યુટરનો અતિશય ઉપયોગ કરીએ છીએ, તો આઈસાઇટ ઇમ્પ્રૂવ માટે આ બતાવીશ.
તો તમે અમને વાત કરી અત્યારે કે સૂર્ય નમસ્કારની વાત કરવાના છો, તો સૂર્ય નમસ્કાર શા માટે કરવા જોઈએ? સૂર્ય નમસ્કાર મતલબ સન સેલ્યુટ. સૂર્ય પૂરા બ્રહ્માંડને શક્તિ આપે છે. એમાં 7 અગ્નિ અને 5 વિદ્યુત કેન્દ્ર રહેલા છે. અને આપણા શરીરની અંદર પણ 7 પ્રાણ પ્રવાહિત કેન્દ્ર છે, જે છે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રાર. વળી સૂર્ય છે તો જ આ બ્રહ્માંડ છે. બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરીને એનર્જી પ્રાપ્ત કરે છે. જો આપણે પણ સૂર્ય નમસ્કાર કરીશું તો અન્ય ગ્રહોની જેમ આપણે પણ સૂર્યની અદ્ભુત શક્તિ પ્રાપ્ત કરી શકીશું. આરોગ્યમ ભાસ્કરાદિ છેદ, હેલ્થ મસ્ટ બી ગોટ ફ્રોમ ધ સન. તો આ સૂર્ય નમસ્કાર શું છે એકચ્યુઅલી? સૂર્ય નમસ્કાર આસનોનો સમૂહ છે, જેમાં બધા જ પ્રકારની સ્ટ્રેચિંગ, બ્રીધિંગ અને પોઝિસ લેવામાં આવે છે. જ્યારે સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે ત્યારે સૂર્યના 12 નામનો મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે છે, જેનાથી આપણને કોઝમિક એનર્જી પ્રાપ્ત થાય છે. તમે જે વાત કરી કે સૂર્ય નમસ્કાર કરવાથી આ કોઝમિક એનર્જી મળે, આ કોઝમિક એનર્જી કરવા માટે એનો અમુક સમય હશે ને, જ્યારે તમે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ તો ક્યારે કરવા જોઈએ? સૌથી પહેલા તો કોઝમિક એનર્જી એટલે શું? વગર માંગીએ બ્રહ્માંડમાંથી સતત વિધાઉટ મેન ઇન્ટરફિયરન્સ આપણને જે એનર્જીનો પ્રભાવ પ્રાપ્ત થઈ રહ્યો છે એને કોઝમિક એનર્જી કહેવામાં આવે છે. બરાબર. સૂર્યની સૌથી પહેલી કિરણ જ્યારે આ ભૂમિ પર પડે છે ત્યારે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. એટલે સન જ્યારે સવારના પૂરમાં જ્યારે સનરાઈઝ થાય એ સમયે કરવા જોઈએ. જેનાથી જે સૂર્યના કિરણો જે આપણે સૂર્ય નમસ્કાર કરીએ છીએ એના પોઝિસ પર પડે છે અને એ પોઝને એનર્જાઇઝ કરે છે. અને એનાથી આપણી અંદર એક કોસ્મિક એનર્જી, ખૂબ જ પાવરફુલ આપણી અંદર શક્તિ જાગે છે અને આપણી બોડી એનર્જાઇઝ થવાથી આપણી અંદર ઓક્સિજનની માંગણી વધે છે. માટે સૂર્ય નમસ્કાર હંમેશા આપણે ખુલ્લી હવામાં કરવા જોઈએ. અને આ તમે વાત કરી સૂર્ય નમસ્કારની, તો સૂર્ય નમસ્કાર કરવાથી શું ફાયદા થાય ગીતાબેન? સૌથી પહેલા તો સૂર્યમાંથી આપણને વિટામિન ડી મળે છે. વિટામિન ડી થી કેલ્શિયમની માત્રા વધે છે અને કેલ્શિયમથી બોન સ્ટ્રોંગ બને છે. જેથી જે બહેનોને કેલ્શિયમ ડેફિશિયન્સી હોય અને કેલ્શિયમ ડેફિશિયન્સી જે બીમારી થતી હોય, જેવી કે ઓસ્ટિયોપેરાસિસ કેનેડામાં સૌથી લોકપ્રિય છે, અને બીજી છે આર્થરાઇટિસ, એ પ્રોબ્લેમથી આપણે દૂર રહી શકીએ છીએ. પછી આપણે જોઈશું ઘૂંટણનો દુખાવો, એડીમાં દુખાવો તથા બેકેક પ્રોબ્લેમ, આપણા ટીથમાં અહીંયા ટીથનો સૌથી વધારે પ્રોબ્લેમ રહે છે, ડ્રાય હેર, સ્કિન નેલ આપણા થઈ જાય છે. તો આ બધા પ્રોબ્લેમથી આપણે દૂર રહીએ છીએ. અને સૌથી અગત્યની વાત કે વિટામિન ડી થી આપણા બ્રેનમાં કેમિકલ ચેન્જીસ આવે છે, એને કહેવાય છે સેરાટોનિન. સેરાટોનિન થી આપણી અંદર આનંદ, ઉત્સાહ જાગે છે. કહેવાય છે કે મોર વિટામિન ડી, મોર સેરાટોનિન and more happiness. એટલે આ બધી વસ્તુઓ તો ઘણી ઊંડાણની હોય ને દરેક માણસ જાણતું ના હોય, પરંતુ તમે કહ્યું તેમ સૂર્ય નમસ્કાર ઘણા બધા આસનોનો સમૂહ છે અને પાછા એટલે એમાં ઘણા આસન આવી જાય અને એનાથી કેટલાય ફાયદા થાય છે. બીજો એક ફાયદો હું કહીશ કે આપણે કેનેડામાં બહેનો 1 કલાક યોગા અભ્યાસ માટે કાઢી શકતા નથી. ફક્ત સૂર્ય નમસ્કારની જો સવારે આ રીતે 5 આવૃત્તિ પણ કરે બહેનો, તો સૌથી પહેલા તો આપણે જોઈએ છે મોટાપા, ઓબેસિટી દૂર થાય છે. આપણે જોઈએ છે કે ઓબેસિટી, મોટાપા સાથે અસંખ્ય બીમારી સાથે આવે છે. ડાયાબિટીસ છે, હાઈ બીપી છે, બ્લડ પ્રેશર છે, હાર્મોનલ ચેન્જીસ છે, આ બધા પ્રોબ્લેમ દૂર થાય છે. અને એટલે જ અત્યારે અહીંયા હેલ્થ સેન્ટર્સ પણ એટલા ચાલે છે, લૂઝ યોર વેઇટ, લૂઝ યોર વેઇટ. અને બીજો એક ફાયદો છે કે આ સૂર્ય નમસ્કારની 6ઠી સ્થિતિમાં આપણું 8 અંગ જમીન સાથે ટચ થાય છે, જેનાથી આપણા બ્રેનમાં ખૂબ બ્લડ સર્ક્યુલેશન થાય છે. એનાથી શું થાય છે કે ખરતા વાળ અટકે છે, વાળ જે આપણા ડ્રાય થઈ જાય છે તે સ્મૂથ થાય છે અને ફેસ પર રિંકલ્સ નથી આવતું, કારણ કે અહીંયા કેનેડામાં ટેન્શન એટલે આપણે રિંકલ્સની પ્રોબ્લેમ જલ્દી થાય છે, તો રિંકલ્સ નથી આવતા. બહેનોનું બોડી એનો શેપ સરસ રહે છે, હંમેશા આનંદ અને ઉત્સાહિત રહે છે. કે આપણે જોઈએ છે કે સાઉથ એશિયન પીપલમાં સૌથી વધારે હાર્ટ અને ડાયાબિટીસનો પ્રોબ્લેમ રહે છે. સાચી વાત છે, થયેલું છે.
તો આ સૂર્ય નમસ્કારથી શું થાય છે, કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ સ્ટ્રોંગ બને છે અને જે બોન્સમાં જે જેલેટિન નામનું જે દ્રવ્ય ફસાય છે, જેનાથી જે આપણને બોડીમાં પેઇન થાય છે, જોઈન્ટ્સ પેઇન થાય છે, એ પણ ધીમે ધીમે દ્રવ્ય રિલીઝ થઈ જાય છે. બરાબર. એટલે ગીતાબેન આ તો એવું કે છે વસ્તુ એક પણ એના ફાયદા અનેક એના જેવી વાત છે. ને એવું નથી કે આ મેં જે ફાયદા કીધા એટલા જ લિમિટેડ છે. દરેક જણ પોતપોતાની રીતે એના બેનિફિટ્સ ઉઠાવી શકે છે. પણ સૂર્ય નમસ્કાર મારી એટલી સલાહ છે કે બહેનો કોઈ પણ ગુરુના સાનિધ્યમાં કરે, કારણ કે આપણે જોઈશું કે આફ્ટર 50-51 બહેનોને મોનોપોઝ પીરિયડ પછી એમના હાર્મોનલ ખૂબ ચેન્જ થવાથી બોન્સ એમના સોફ્ટ થઈ જાય છે. ઇવન કોઈ બી તમે કોઈ વસ્તુ ઉઠાવો તો પણ બોન્સ ક્રેક થઈ જાય. તો આપણે યોગાને ખાલી આપણે થેરેપિકલી લઈએ છીએ કે બીમારી આવી તો જ યોગા કરવાના, પણ જો તમે સૂર્ય નમસ્કાર આ રીતે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા રહેશો તો બીમારી આપણાથી ઘણી દૂર જશે. તો કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે તમે પહેલેથી આ કરવા માંડ્યું હોય ને રોજે થોડી થોડી મિનિટો આપો તો એનો લાંબા ગાળે ઘણો ફાયદો થતો હોય છે. અને તમે કહ્યું એવા આવા ન જાણતા કેટલાય ફાયદા થતા હોય છે શરીરની અંદર. બરાબર. તો સૂર્ય નમસ્કાર ગીતાબેન તમે અમને પછી દર્શક મિત્રોને બતાવવાના છો, બરાબર? હું બતાવીશ. તો એના સિવાય આજે તમે અમને સ્ટુડિયોમાં કઈ બતાવવાના છો દર્શક મિત્રોને? હું આજે ત્રાટક ક્રિયા બતાવીશ અને આંખોની એક્સરસાઇઝ બતાવીશ અને આઈઝને ઇમ્પ્રૂવ કરવા માટેના આસન અને મુદ્રા બતાવીશ. એટલે તમે જે શરૂમાં વાત કરી કે આપણે અત્યારે ખરેખર ટીવી અને કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે અત્યારના સમયની અંદર, તો એવા સમયે તમે જે કહ્યું તે આંખોને પાવરફુલ રાખવા માટે એના માટે તમે બતાવવાનો એ શું છે ત્રાટક ક્રિયાને? એ પહેલા હું આ બતાવીશ કે આપણા જીવનમાં આંખોનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કહેવાય છે કે આઈઝ આર વિન્ડો ટુ ધ વર્લ્ડ. મતલબ આંખ જ એવું ઓર્ગન છે કે જેને આપણે જોઈ શકીએ છીએ. બીજા અંગોને આપણે ઓર્ગન્સને આપણે જોઈ નથી શકતા અને આપણે આંખોનો સૌથી વધારે યુઝ કરીએ છીએ. અને આપણે જોઈશું કે પ્રત્યેક વ્યક્તિની આંખ ડિફરન્ટ કલર અને શેપની હોય છે અને આપણે તે પ્રમાણે એ વ્યક્તિની ધારણા પણ કરીએ છીએ કે આ વ્યક્તિનું આ ટાઈપનું વ્યક્તિત્વ હશે. સાચી વાત છે. અને બીજું છે કે આપણે આંખના એક ઈશારાથી, એક એક્સપ્રેશનથી વ્યક્તિની પૂરી સ્ટોરી શું કહેવા માંગે છે એ પણ સમજી શકીએ છીએ. સાચી વાત છે. તો આંખોનું ખૂબ જ મહત્વ છે. અને આજકાલ આપણે જોઈશું કે આપણે આંખોનો બાહ્ય રૂપનો ખૂબ શણગાર કરીએ છીએ. આપણે આઈબ્રો કરીએ છીએ, આઈ શેડો કરીએ છીએ, આઈ લાઇનર લગાવીએ છીએ, પણ જે એના અંદરના ઓર્ગન્સની જે આપણે કાળજી રાખવી જોઈએ તેટલી આપણે રાખી નથી શકતા. આ છે કે આપણે અતિશય ટીવી જોઈએ, કોમ્પ્યુટરનો યુઝ કરીએ, સતત આંખને આપણે કોઈ રિલેક્સ કરી શકતા જ નથી પ્રોપર વેથી. તો આ બધા પ્રોબ્લેમથી આપણે દૂર રહેવા માટે યોગાસન ખૂબ જ આપણને હેલ્પ કરે છે. અને એ તમે અમારા દર્શક મિત્રોને બતાવશો કે આંખના કયા યોગા કરવાથી લોકો આંખને થોડી પાવરફુલ રાખી શકે, રિલેક્સેશન કરી શકે. તો ગીતાબેન અહીં એક નાનો વિરામ લઈએ છીએ. અહીં એક લઈએ છીએ નાનકડો વિરામ અને વિરામ પછી ફરીથી ગૃહિણી કાર્યક્રમમાં મળીએ છીએ અને ગીતાબેન ટેલર આપણને બતાવવાના છે કે સૂર્ય નમસ્કાર ખરેખર કઈ રીતે કરવા જોઈએ અને સાથે સાથે આંખની થોડી એક્સરસાઇઝીસ બતાવવાના છે. તો મળીએ છીએ એક નાનકડા બ્રેક પછી. પછી ફરીવાર ગૃહિણી કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. આપણી સાથે સ્ટુડિયોમાં છે ગીતાબેન ટેલર અને તે આપણને સૂર્ય નમસ્કાર અને આંખોની એક્સરસાઇઝ બતાવવાના છે. તો આવો આપણે જોઈએ ગીતાબેન આપણને શું બતાવવાના છે. હવે આપણે કરીશું આઈ સાધના, આંખોની ક્રિયા. સૌથી પહેલા આંખને કપાળ તરફ લઈ જવામાં આવશે. ધીમે ધીમે આંખોને કપાળ તરફ લઈ આંખના સ્નાયુને ખેંચી મનમાં 5 કાઉન્ટિંગ કરો. આંખને ગાલ તરફ લઈ 5 કાઉન્ટિંગ કરો. ધીમે ધીમે આંખને લેફ્ટ સાઈડ તરફ લઈ જઈ 5 કાઉન્ટિંગ. આંખના સ્નાયુને આપ જેટલા સ્ટ્રેચ કરી શકો એટલા કરીએ. હવે ધીમે ધીમે આંખોને લઈ જઈશું જમણી તરફ, રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ ઉપલા ખૂણા તરફ. લેફ્ટ સાઈડ નીચલા ખૂણા તરફ. શ્વાસ અંદર ભરી
આંતરકુંભકમાં 1 મિનિટ હોલ્ડ કરો. આ બધી જ ક્રિયા નર્વસ સિસ્ટમને ટોન કરે છે.